ચોરસ ખાનાવાળા કાગળથી આકૃતિઓને માપવી. ભાગ 2. આ વિડીયોમાં આપણે જોઈશું કે જટિલ આકારોને કઈ રીતે માપી શકાય છે અને કઈ રીતે આકારોની તેમના માપના આધારે સરખામણી કરી શકાય છે. પપ્પા, તમે આટલા સમયથી આ નકશામાં શું જોઈ રહ્યા છો? વંદના, હું આપણા ખેતરમાં માછલી પાળવા માટે એક નાનું તળાવ બનાવવા માંગુ છું. તેના માટે મેં એક એન્જિનિયર પાસે આપણા ખેતર અને તેમાં બનવાવાળા તળાવનો નકશો તૈયાર કરાવ્યો છે. આ જો, આ આપણા ખેતરનો નકશો છે અને આમાં આ તળાવ બતાવ્યું છે. હું ઈચ્છું છું કે આપણા ખેતરનું તળાવ ખેતરના માપથી 1/4 ભાગનું હોય. હવે એન્જિનિયરના આપેલા આ નકશાથી હું એ નથી જાણી શકતો કે તળાવ આપણા ખેતરનો 1/4 ભાગ છે કે નહીં. પપ્પા, આમાં તો હું તમારી મદદ કરી શકું છું. કેવી રીતે? મેડમે અમને જટિલ આકારોને માપવાનું શીખવાડ્યું છે અને આ નકશામાં બતાવેલ ખેતર અને તળાવ બંનેના આકાર જટિલ છે. સારું, તો માપીને જણાવો કે તળાવનું માપ આપણા ખેતરના કુલ માપનો 1/4 ભાગ છે કે નહીં. પહેલા આપણે આખા ખેતરનું માપ શોધી કાઢીએ. પરંતુ કેવી રીતે શોધીશું? જુઓ, આ ખેતર કેટલા ચોરસને આખા રોકે છે તેને ગણી લઈએ. 1, 2, 3, 4, 183, 184. આ ખેતરે આખા રોકેલા ચોરસની સંખ્યા છે 184. હવે તે ચોરસને પણ ગણી લઈએ જે અડધા અથવા અડધાથી વધારે રોકેલ છે. તેની સંખ્યા છે 24. આ ખેતર દ્વારા કેટલા ચોરસને અડધાથી ઓછા રોકેલ છે તેને આપણે ગણીશું નહીં. આનો અર્થ એ થયો કે આ ખેતરે લગભગ 184 વત્તા 24 ચોરસને રોકેલા છે. આનો અર્થ થયો કે આ ખેતર લગભગ 208 ચોરસને રોકે છે. એવું લાગી તો રહ્યું છે. હવે તમે ઈચ્છો છો કે આ ખેતરના 1/4 ભાગમાં તળાવ બને. આનો અર્થ થયો કે તળાવ 208 ભાગ્યા 4 ચોરસને રોકવું જોઈએ. એટલે જો આ તળાવે લગભગ 52 ચોરસ રોક્યા હોય તો આપણે કહી શકીશું કે આ તળાવે ખેતરનો 1/4 ભાગ રોકેલ છે. હા, વાત તો તારી સાચી છે. હવે આ તળાવ દ્વારા રોકેલ આખા ચોરસને ગણી લઈએ. જે ચોરસ આખા રોકાયેલ છે તેની સંખ્યા છે 34. હવે એ ચોરસને ગણીશું જેને અડધા અથવા અડધાથી વધારે રોકેલ છે. તે ચોરસની સંખ્યા છે 18. જે ચોરસ અડધાથી ઓછા રોકેલ છે તેને નથી ગણવાના. એનો અર્થ થયો કે આ તળાવે 34 વત્તા 18 બરાબર 52 ચોરસ રોકેલ છે. જે ખેતર દ્વારા રોકેલ ચોરસની સંખ્યા 208નો ચોથો ભાગ છે. એનો અર્થ એ થયો પપ્પા કે એન્જિનિયરે સાચું માપ કાઢ્યું છે. આ તળાવ આપણા ખેતરના 1/4 ભાગને જ રોકશે. અરે વાહ વંદના, તું તો એકદમ એન્જિનિયર બની ગઈ ને. ના પપ્પા, તેના માટે તો હજુ ઘણું ભણવાનું બાકી છે. આજે તમે જાણ્યું કે જટિલ આકારોને એ આધાર પર માપવામાં આવે છે કે તે કેટલા ચોરસ રોકે છે. અને આકારોને માપતી વખતે ફક્ત તે જ ચોરસને ગણવામાં આવે છે કે જે અડધા અથવા અડધાથી વધારે રોકેલ હોય. જે ચોરસ અડધાથી ઓછા રોકેલ હોય તેમને ગણવામાં આવતા નથી.